જય માતાજી દોસ્તો, આજે આપણે બનાવવાના છે કટોરી ચાટ। આપણે સૌથી પહેલા ઘઉંનો લોટ બાંધી લેવાનો છે। આપણે રોટલી માટે ઘઉંનો લોટ બાંધતા હોય તેવો જ લોટ આપણે બાંધી લેવાનો છે। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે મેં ઘઉંના લોટની રોટલી વણી લીધી છે। હવે ઘઉંના લોટની રોટલી વણાઈ જાય પછી તેને કાંટા ચમચીની મદદથી તેમાં નાના નાના તીના આપણે પાડી લઈશું। હવે રોટલી તીના પાડીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક સ્ટીલની નાના માપની વાટકી લેશું અને વાટકીમાં ફરતી સાઈડ આપણે તેલ લગાડી લેશું। પછી વાટકીને ઊંધી વાળી દેશું અને વાટકી માથે રોટલી રાખી દેશું। રોટલીને વાટકીની ફરતી લગાડી દેશું અને પછી રોટલીમાં ઘી વાટકીમાં બધી સાઈડ ફરતો સરસ મજાની રોટલી લાગી ગઈ છે। હવે આપણે રોટલીમાં જે વધારાનો લોટ હોય તેને ચપ્પાની મદદથી કે હાથની મદદથી કાઢી લઈશું। હવે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે વાટકી સરસ મજાની લોટ લગાડીને તૈયાર થઈ ગઈ છે। હવે વાટકીને તળવા માટે તેલમાં રાખી દઈશું। હવે તેલમાં આપણે વાટકીને કડાઈમાં રાખી દીધી છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે લોટમાં તેલ જઈને લોટ વાટકીથી છૂટો પડતો જાય છે અને લોટ પણ વાટકીનો આકાર લેતો જાય છે। હવે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે સરસ રીતે આપણે ઝારાના મદદથી ફેરવીને વાટકીને બધી સાઈડ ચડવી લીધી છે। એટલે ઘઉંના લોટની વાટકી આપણી તૈયાર થઈ રહી છે અને સ્ટીલની વાટકી છે તે ઘઉંના લોટમાંથી નોખી થઈ ગઈ છે। હવે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે ઘઉંના લોટમાંથી સ્ટીલની વાટકી અલગ પડી ગઈ છે અને ઘઉંના લોટની વાટકી સરસ રીતે ચડી ગઈ છે। એટલા માટે આપણે સ્ટીલની વાટકીને સાંચીના મદદથી તેલમાંથી બારે કાઢી લેવાની છે। આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે સરસ મજાના ઘઉંના લોટની વાટકી થઈ ગઈ છે અને તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે। એટલે આપણે ઘઉંના લોટની વાટકીને તેલમાંથી બહાર કાઢી લઈશું ઝારાના મદદથી। હવે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે મેં થોડાક વેજીટેબલ કાપીને રાખ્યા છે। તે વેજીટેબલ આપણે ચાટમાં નાખીશું। તમે જોઈ રહ્યા છો કે મેં ઘઉંના લોટની વાટકી કેવી સરસ બનાવી છે। આ વાટકીમાંથી આપણે કટોરી ચાટ બનાવશું। હવે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ કે મેં ચટણી પણ ઘરે બનાવી છે। ચટણી પણ સરસ મજાની બનાવી છે। હવે ચાટ બનાવવાનું આપણે શરૂ કરી દઈશું। સૌથી પહેલાં આપણે ચણાની દાળ નાખીશું, પછી સિંગ ભજીયા, પછી આલુ સેવ, પછી ચણાના લોટની સેવ, મેં થોડાક અડદના પાપડ પહેલેથી જ તળીને રાખ્યા હતા। તે પાપડનો આપણે ભૂકો કરીને હવે ચાટમાં નાખીશું। પાપડ ચાટની અંદર સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે જે વેજીટેબલ આપણે સમારીને રાખ્યા હતા તે વેજીટેબલ આપણે ચાટની અંદર મિક્સ કરી લેશું। સૌથી પહેલાં ઝીણી સમારેલી ડુંગળી 2 નંગ હતી તે મિક્સ કરી દઈશું। પછી ઝીણા સમારેલા ટમેટાં અને ઝીણા સમારેલા લીલા મરચાં રાખ્યા છે તે પણ તેમાં મિક્સ કરી દઈશું। હવે આપણે લીલા મરચાં નાખી દીધા છે અને બધાય વેજીટેબલ મિક્સ કરી દીધા છે।
હવે આપણા કિચનમાં જે મસાલા હોય તે બધાય મસાલા આપણે ચાટમાં નાખીશું. સૌથી પહેલાં 1 ચમચી ધાણા જીરું પાવડર, પછી અડધી ચમચી સંચર, 1 ચમચી કાશ્મીરી મરચું અને સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે ચાટમાં બધાય મસાલા નાખી દીધા છે. હવે આપણે ચાટમાં સરખી રીતે બધાય મસાલા મિક્સ કરી લેશું અને પછી આપણે ચટણી અંદર થોડીક મિક્સ કરી લેશું. હવે ચાટમાં 2 ચમચી ચટણી નાખી દેવાની છે. પછી ચાટને મિક્સ કરી લેવાની છે. ચાટમાં ચટણી મિક્સ કરીને પછી ઘઉંના લોટની જે વાટકી બનાવી છે તેમાં આપણે ચાટ ભરી લઈશું. કટોરીમાં ચાટ આખી કટોરી ભરીને ચાટ ભરી લેવાની છે. પછી તેમાં ચટણીનું ડેકોરેશન કરી લેવાનું છે. પછી સર્વ કરવા માટે કટોરી ચાટ રેડી છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલમાં લાઈક કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા ઘરે આવી જ કટોરી ચાટ બનાવજો અને કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો કે તમને કટોરી ચાટ કેવી લાગી અને તમને મારા વિડીયો કેવા લાગે છે.